ઈસરા ગામ માટે તો પ્રોબ્લેમ છે તને? કોને તને ક્યારે પ્રોબ્લેમ? તો તું આ બધું લફડત કરું છું કયા ગામ બાબતે મેં લખ્યું બતાવો મને. એ વંચાવ કરો. વાંચો ને તમે. મારા કહેવાથી દશરથભાઈએ ચાવી આપી દીધી આ બેઠા પૂછજો તાર કહેવાય આવી છે દશરથભાઈ કહ્યું હું કહું દશરથભાઈ કે આમ એ તો મારા શિક્ષક પૂછતા હતા હે? મેં આપણે તમને કહેવા ગયા બોલ હવે હું પર એવું મેં નતું કહ્યું. આ તો તમે કહેતા હતા ને મને અહીં શું કહે છે? બધા વચ્ચે નહીં લખ્યું મારું નામ ના છો. હે? તું લખ કોણે લખ્યું? તારે કેસ કર દો ને. પાટલો એનો નવરી કરી દઈશ મેં લખ્યું છે કોણે લખ્યું? તારે મારા ઘર તો હું લેવા દેવા મેં નહીં લખ્યું કોણે લખ્યું કેસ કરો ને પણ જે લખ્યું એની પર કેસ કરો. તું બંધ થઈ જજે હજુ કહું તને મેં તે દાડે પ્રેમથી હું સમજાવ્યું તમને ને, શું બંધ કહું થઈ મેં જજે નહીં લખ્યું જેને લખ્યું કેસ કરો ને આવશે એનું જેને લખ્યું એને તો મને કહો છો જેને લખ્યું એની પર કેસ કરો ને કાયદાકીય કરો. હજુ હું નાહી જા તું અહીંથી હજુ કહું નાહી જા મારું મગજ ફરી જાય ને પેલા અહીંથી નાહી જા તું જા જેને લખ્યું એને કહો. હા મેં નહીં નાહી જા લખ્યું. અહીંથી કહ્યું તને તું અહીંથી નાહી જા ખરેખર કહું તને અહીંથી જતો રહું તું માર તારું મોડું નહીં જોઉં જાહેર મારી જોડે એવો ટાઈમ નહીં જતો જાહેર ફાલતુ સમય બગાડવાનો બરાબર. જેને લખ્યું એની પર કાયદા વાર વિચારજે મેં નહીં તારે લખ્યું. જેની વિશે લખવું હોય ને એના વિશે લખ્યા કરજે સરપંચ વચ્ચે આવો ના જોઈએ પિક્ચરમાં તારી કોઈ કોમેન્ટ મેં માં આવો લખ્યું જોઈએ સમજી લેજે મેં લખ્યું સાથે એવું નહીં. કહ્યું તું ને ત્રીજું બાળક એટલે પેદા નહીં કરતા મેં નહીં લખ્યું. તે જ લખ્યું તું ને કોણે મેં લખ્યું નહીં તું લખ્યું હજુય કહું છું. હે એટલે હવે જેને લખ્યું એની પર તું કેસ અહીંથી કરો ને. જતો રહે અહીંથી તું અહીંથી જતો રહો હું જાઉં જાહેર છું, પણ તમે કેસ તું કરજો જતો જેને જાહેર લખ્યું ને એની એ પર તો કેસ સમય કરો. આવશે એને બધું પકડી હું કરું છું કે ચાલો જા 10 કેસ કર જા હું કરું છું જાઓ.